ભગવતે વાસુદેવાય. શ્રી ગણેશાય નમઃ. સરસ્વતી નવનીરદાબાત પીતાંબરા અરુણબિંબ ફલાધરો પદ પંકજ પંજરાંતે અદેવ મે વિશતો માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરો ધનવિદો સ્મરણમ કૃતસ્તે કંઠાવરો ધનવિદો સ્મરણમ કૃતસ્તે. આવો 2 મિનિટ માટે થઈ અને ભગવાનનું સંકીર્તન કરીએ, ભગવાનનું નામ લઈએ. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે
હરે હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. ગમે એવી સરસ મજાની 50 વીઘા 100 વીઘા જમીન હોય પણ એમાં એક વાડી ના હોય ને કૂવો તો એ જમીન નકામી. ગમે એવા કોઈ સૌભાગ્યવતી બેન તૈયાર થયા હોય, 16 શણગાર થઈ ગયા હોય અને નાકમાં વાડી ન હોય ને તો એ બધા શણગાર નકામા. ગમે એવી સરસ મજાની કાજુ બદામ નાખી અને ફરાળી ખીચડી બનાવી હોય પણ એમાં સેજ વધારે નમક પડી ગયું હોય તો એ ખીચડી ખારી નકામી. એમ ગમે એવી સરસ મજાની ભગવાનની ધૂન ચાલુ હોય અને એમાં તાળી ન હોય તો એ ધૂન નકામી. તાળી પાડી હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ
વક્રતુંડ महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे वासनात् वासुदेवस्य श्रीकृष्णाय वयं वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तुते। गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। बोलिए भागवत भगवान की जय। द्वारिकाधीश की जय। कुलदेवी मात की जय। सत्याय मात की जय। सुरापुरा दादा की जय। पितृनारायण भगवान की जय। सुखनाथ महादेव की जय। हरि ओम नमः पार्वती पतये। महादेव हर। સર્વેભ્ય જય શ્રી કૃષ્ણ. આવો સિલુ પરિવારના આંગણે દ્રાફા ગામમાં સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે. એમના મુખ્ય યજમાન શ્રી રતિલાલભાઈ ભીમજીભાઈ સિલુ, શ્રીમતી ગીતાબેન રતિલાલભાઈ સિલુ તથા નીરજભાઈ રતિલાલભાઈ સિલુ અને બીનાબેન નીરજભાઈ સિલુ તથા શિવરામભાઈ ભીમભાઈ સિલુ, અખંડ સૌભાગ્યવતી હીરાબેન શિવરામભાઈ સિલુ, શ્રી કિરીટભાઈ શિવરામભાઈ સિલુ, અખંડ સૌભાગ્યવતી પ્રજ્ઞાબેન કિરીટભાઈ સિલુ, ચિરંજીવી જયકુમાર કિરીટભાઈ સિલુ, કુમારિકા જીલબેન કિરીટભાઈ સિલુ, ચિરંજીવી સમર્થકુમાર હિતેશભાઈ સિલુ, કુમારિકા પ્રિયાંશીબેન હિતેશભાઈ સિલુ,
શ્રી મોહનભાઈ ભીમભાઈ સિલુ, અખંડ સૌભાગ્યવતી મધુબેન મોહનભાઈ સિલુ, શ્રી નિલેશભાઈ મોહનભાઈ સિલુ, અખંડ સૌભાગ્યવતી પૂજાબેન નિલેશભાઈ સિલુ, ચિરંજીવી સંજયકુમાર મોહનભાઈ સિલુ, ચિરંજીવી રુદ્રકુમાર નિલેશભાઈ સિલુ, ચિરંજીવી ઋત્વિક કુમાર નિલેશભાઈ સિલુ, શ્રી જયંતિભાઈ ભીમભાઈ સિલુ, અખંડ સૌભાગ્યવતી જયાબેન જયંતિભાઈ સિલુ, શ્રી વિજયભાઈ જયંતિભાઈ સિલુ, અખંડ સૌભાગ્યવતી ચંદ્રિકાબેન વિજયભાઈ સિલુ, ચિરંજીવી પ્રિન્સ કુમાર વિજયભાઈ સિલુ, ચિરંજીવી કશ્યપ કુમાર વિજયભાઈ સિલુ તથા સમસ્ત સિલુ પરિવાર દ્વારા આયોજિત આ દ્રાફા ગામને આંગણે પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આરંભ થઈ રહ્યો છે. બધા એવું કહેતા હોય કે અમારા પિતૃઓના મોક્ષાર્થે અમારે શ્રીમદ ભાગવત કથા કરવા છે, પણ પિતૃઓના મોક્ષાર્થે નહીં, જેના પિતૃઓ મોક્ષ પામ્યા હોય ને, જેમના પિતૃઓ મોક્ષ પામ્યા હોય ને અને એના આશીર્વાદ મળે ને ત્યારે જ આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ થાય. આજે કોઈ તમે કે હું નથી કરી રહ્યા, આપણા પિતૃઓના આશીર્વાદ થકી આપણને આજે આ લાભ મળ્યો છે. ભાગ્યોદયેન બહુજન્મ સમરજિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદાવે. એક જન્મ નહીં, જન્મ જન્માંતરોના પુણ્યો ભેગા થાય ત્યારે ખાલી સત્કાર્ય કરવાનો વિચાર આવે, કરી ના શકીએ. ભાગ્યોદયેન બહુ જન્મ, એકની હજારો જન્મોના પુણ્યો ભેગા થાય ને ત્યારે સત્કાર્ય કરવાનો વિચાર આવે. તો આજે તો આ સિલુ પરિવારના આંગણે શ્રીમદ ભાગવત આવ્યા છે, સ્વયં ભગવાન આવ્યા છે. ખરેખર આપણા કેટલા બધા પુણ્યોના ઉદય થઈ ને આજે, ત્યારે આપણા આંગણે ભાગવતજી પધાર્યા છે. તો આવો એ ભાગવતજીની શરૂઆત કરીએ. આજે તો સમય બહુ ઓછો છે, પણ છતાં પણ મહાત્મ્યના કથા શરૂઆત કરીએ. ભાગવતજીને જાણવા હોય ને તો એ પેલા એમના મહાત્મ્ય જાણવા પડે. કોઈ પણ માણસને આપણે ઓળખીએ, કોઈ પણ માણસ હોય એને આપણે ઓળખવો હોય તો પહેલાં આપણે એનો પરિચય મેળવીએ ને. તમે કોણ છો, ક્યાંથી આવો છો, શું કરો છો, એમ. આ ભાગવતજી છે એ કેવા છે તો કે 6 અધ્યાયની અંદર સ્કંદ પુરાણ તમને અને મને આ ભાગવતજી કેવા છે ને એનો પરિચય કરાવે છે. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે કે લાખ હમારો મોલ. કોઈ દિવસ ક્યારેય પણ કોઈ મોટો વ્યક્તિ હોય ને પોતાના વખાણ ન કરે. શું કામે તો કે આત્માને વખાણવો ને એ આત્મશ્લાઘા જેવું કોઈ બીજું પાપ નથી. એટલા માટે થઈ અને આ ભાગવતજીના કથા છે એનું મહાત્મ્ય સ્કંદ પુરાણમાં છે અને એમના અંદર આપણે બધા પ્રવેશ કરી જઈએ. આજે શરૂઆત કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે
તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ ભાગવતજી કેવા છે? આ ભાગવતજીના કથા કેવા છે? તો કે સચ્ચિદાનંદ રૂપાય. તમે ઘણા બધા કથાઓ સાંભળ્યા છે, મેં વાંચ્યા એના કરતા ઘણા બધી જગ્યાએ તમે જોયું હશે, છતાં પણ ભાગવતજીના કથા હોય ને એટલે આનંદ જ આવે. આ કેવા છે? તો કે સચ્ચિદાનંદ રૂપાય. આ સત્ય છે, ભગવાનના કથા, આ ભાગવત કથા આ કોઈ પુસ્તક નથી, આ પરમેશ્વર છે. આ ભાગવત નથી, આ ભગવાન છે. એટલા માટે જ આપણે હવા તડકામાં એને માથે લઈને નાખતા હતા. આ કેવા છે? તો કે સનાતન સદા સર્વદા છે, સત છે. તમે હું વયા જવાના, કેટલાય આવ્યા ને કેટલાય જતા રહ્યા, પણ જે અખંડ છે, જેનો કોઈ દિવસ નાશ નથી, એને કહેવાય સત. એ આ સત સ્વરૂપ શ્રીમદ ભાગવત છે. ચિદાનંદ, સચ્ચિદાનંદ રૂપાય. પાછા આનંદ સ્વરૂપ છે. તમે ભાગવતજીના કથા છે ને એ કરીએ ને, આપણે સાંભળીએ, વાંચીએ, કોઈને સંભળાવીએ એટલે આનંદ જ આવે. ગુજરાતી ભાષાની અંદર જે પણ શબ્દ લઈ લ્યો, કોઈ પણ સુખ છે તેનો વિરુદ્ધાર્થી દુઃખ, દિવસ છે તેનો વિરુદ્ધાર્થી રાત, કોઈ પણ શબ્દ લ્યો, સવાર તો કે સાંજ, છે ને બધા વિરોધાર્થી. પણ એક આનંદ એવો સ્વરૂપ છે, આનું વિરુદ્ધાર્થી આવડે કોઈ? આનંદ સ્વરૂપ હંમેશા આનંદ કરાવે. આ ભાગવતજીના કથા મેં કોઈ સંતના મોઢે સાંભળ્યું હતું કે આ સમાજની અંદર 3 પ્રકારના લોકો છે. એક જ્ઞાની, બીજા વિજ્ઞાની અને ત્રીજા અજ્ઞાની. એક જ્ઞાની, બીજા વિજ્ઞાની અને ત્રીજા અજ્ઞાની. આ 3 સિવાય આ સમાજની અંદર બીજો કોઈ વર્ગ જ નથી. તો આ ત્રણેય માટે થઈ અને આ કથા છે. જ્ઞાનીઓ માટે તો કે સદ સ્વરૂપ છે, એ જ્ઞાની જેને જાણી શકે. ઈશ્વર કોણ છે એને તમે કે હું જાણી ન શકીએ, એના માટે જ્ઞાન જોઈએ. ચિત્તની અંદર એની ભક્તિ જોઈએ અને પરમાનંદ જોઈએ. એટલે આ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એટલે જ્ઞાનીઓ માટેના કથા છે. બીજું તો કે એના બીજા પાદમાં શું કામ હે? તો કે વિશ્વોત્પત્તિયાદિ હેતવે. આ ભગવાન છે એ કેવા છે? તો કે વિશ્વની ઉત્પત્તિ કરે છે, એમનું પાલન કરે છે, એમનું પોષણ કરે છે અને એમનો સંહાર કરે છે. આ વિજ્ઞાનીઓ માટે. તમે અને હું, આપણને માતાના ગર્ભની અંદર ઈશ્વર કેવી રીતે બનાવે છે, સાયન્સ હજી ત્યાં સુધી પહોંચ્યું નથી. આપણે કોઈ નાનકડું મકાન બનાવ્યું હોય, નાનકડું મકાન, તો એ 10 જણાને બતાવીએ જો અમે બંગલો બનાવ્યો, જો આ મકાન બનાવ્યું, અભિમાન આવે. તો ઈશ્વરે તમને મને કેટલાને બનાવ્યા? કોઈ ફેક્ટરી હોય, કોઈ મશીન બનાવતા હોય કે કોઈ પણ વસ્તુ બનાવતા હોય, એમાં એક હરખી વસ્તુ બનાવી હોય ને તો ડાય ફિટ કરવામાં આવે. એની અંદર જે કાંઈ વસ્તુ બનાવો ને એ હરખી જ બને. પણ તમને મને બનાવ્યા, એકયના ચહેરા આખા વિશ્વની અંદર ચાલ્યા જાવ, એકયના ચહેરા એકયના મળતા આવે? ઈશ્વર કેવો છે એને ઓળખી ન શકીએ, એને પાર ન પામી શકીએ. અરે ચહેરા તો જવા દો, આપણા બધાના ફિગર પ્રિન્ટ અલગ અલગ આવે ને, કેટલી ઘડતર બનાવી. ભગવાન પાસે ક્યારેય કઈ માગવું ન જોઈએ. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક અને હાથ,
જા ચોથું નથી માગવું, બહુ દઈ દીધું નાથ. ઈશ્વર પાસે ક્યારેય કઈ માગવું ન જોઈએ. 3 વસ્તુ આપણને આપી છે, હૈયું, હૃદય, મસ્તક અને હાથ. આ કરોડો રૂપિયા આપીએ ને તો આ કાયા છે ને થતી નથી. ઈશ્વર તમને મને જન્મ આપે છે, આપણું પાલન કરે છે, આપણું પોષણ કરે છે, તો એ પાલન કરવામાં અભિમાન નથી એમને. આપણે કોઈ ગરીબના ઘરે અનાજ નાખતા હોય ને તો ગામમાં ઢંઢેરો પીટાવીએ કે હું 5 ઘરે ગરીબોને હું અનાજ પૂરું પાડું છું. પણ આ ઈશ્વર ભૂખો ઉઠાડે છે, સુવડાવતો કોઈ નથી. કીડીને કણ અને હાથીને મણ આપે છે, છતાંય અભિમાન નથી. એ વાલો સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. વાલો સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. વાલો ભક્તો તણો રખેવાળ, એને તમે ઓળખી લો. વાલો ભક્તો તણો રખેવાળ, એને તમે ઓળખી લો. આજથી ચાલુ કરશું ને તો પછી પોચા હે. તો ભગવાન છે એ આપણા બધાનું પાલન કરે છે. કીડીને કણ અને હાથીને મણ આપે છે, છતાં એને અહંકાર નથી. પાછું તો કે એ આપણા બધાનો લય કરે તો એને પાછું દુઃખ પણ નથી. એને દુઃખ પણ નથી, શોક પણ નથી. આપણું સ્વજન આપણાથી દૂર થાય તો તમને મને શોક લાગે, પણ ઈશ્વરને દુઃખ પણ નથી. એટલે બીજા જે પંક્તિ છે એ વિજ્ઞાનીઓ માટે. વિજ્ઞાનીઓ સંશોધન કરે છે, આપણું બ્લડ છે, લોહી છે, એ કેમાંથી બને છે? તો આપણે જમીએ એમાંથી જ, આપણા આહારમાંથી. પણ હજી સુધી સાયન્સ બનાવી નથી શીખ્યું. બનાવી શીખ્યું નહીં. એટલે વિજ્ઞાન માટેનો વિષય. વિદ્વજ્જનાનામ ભાગવતે પરીક્ષા. ગમે એવો કુશળ હોય, ગમે એવો હોશિયાર હોય, ગમે એવો ભણેલો હોય, ગમે એટલા વેદ વાંચ્યા હોય, વિદ્વજ્જનાનામ ભાગવતે પરીક્ષા. આ ભાગવતના શ્લોકો એવા છે ને કે આમની અંદર ગમે એવો વિદ્વાન માણસ હોય ને એ પણ અટવાઈ જાય. કારણ કે આના કથા જેવા છે. ગમે એવો વ્યાકરણાચાર્ય હોય આમાં અટવાઈ જાય. વિજ્ઞાની અટવાઈ જાય. જ્ઞાનીઓ માટે છે, વિજ્ઞાનીઓ માટે છે, મારા તમારા જેવા અજ્ઞાનીઓ આપણે બધા છીએ એના માટે આ ભાગવત કથા છે. શું કામે? તો કે કીધું કે ખાલી એના શરણે વયા જાય ને તો એ શું કરે? તો કે તાપત્રય વિનાશાય. 3 પ્રકારના જે તાપ છે ને, ખાલી એક વખત એના શરણે વયા જાય ને, કંઈ આવડતું નથી, કંઈ જાણતા નથી, ખાલી બસ શ્રદ્ધાથી 2 હાથ જોડીને ઉભા રહે કે હે ભગવાન. એટલે આપણા બધાના 3 પ્રકારના જે તાપ છે બાળીને ભસ્મ કરી નાખે. એટલા માટે આપણે નથી ઘણી વખત કંઈ ન થાય ને આપણાથી પહેલાં તો થાય એટલું દોડી લે, જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી પહોંચી લે, પછી બધા જ રસ્તાઓ બંધ થઈ જાય ને પછી મંદિરમાં જઈ કુળદેવીની સામે, ઈષ્ટદેવની સામે બેહીએ કે હવે માં તું કર, હવે મારાથી કંઈ નહીં થાય. છતાં એ આપણો હાથ પકડે ને. આપણે બીજી કાંઈ ખબર નથી, નથી પૂજા પાઠ મંત્ર તંત્ર કાંઈ પણ આવડતું નથી. એટલે આ ભાગવતજીના કથા જ્ઞાનીઓ માટે, અજ્ઞાનીઓ માટે અને વિજ્ઞાનીઓ માટે, આ ત્રણેય માટેના કથા છે. એવા શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા શ્રી કૃષ્ણને હું અને તમે આપણે બધા જ નમસ્કાર કરીએ, વંદન કરીએ. વારે વારે આ મનુષ્યનો અવતાર પ્રાપ્ત નહીં થાય. એટલા માટે થઈ અને
આજે યોગાનું યોગ, કેવા બધા સંયોગો છે. આ મુહૂર્ત લીધું ત્યારે કોઈ જાતનું કંઈ નહીં. અમે હરિદ્વાર હતા અને વાત થઈ, 1 વર્ષ નથી થયું હજી, એક કથા કરવા છે એટલે કીધું કે કાંઈ વાંધો નહીં, જ્યારે કરવા હોય ત્યારે મુહૂર્ત આપણે લેશું. મુહૂર્ત લેવા આવ્યા એ પહેલાં જ મેં એક તારીખ લખી રાખી હતી. પૂછ્યું કે કયું લેવું છે, તો કે વેકેશનમાં લેવું છે ને બધા આવી શકે એ રીતના મુહૂર્ત લેવું છે. મારે રતુ કાકા આવ્યા મારા ઘરે એટલે મેં કીધું મેં એક મુહૂર્ત લીધેલું લખેલું છે મારી પાસે. તો મને કે કયું છે? હું કહું રામનવમીથી હનુમાન જયંતિ. તો તમારું લીધેલું જે આપેલું છે લખેલું છે ને આપણે એ જ મુહૂર્ત રાખવું છે. ત્યારે કાંઈ ખબર ન હતી. મુહૂર્ત થઈ ગયું, શ્રીફળ વિધિ થઈ ગયા. પછી મને 4થે 5મે દિવસે ખબર પડી કે અમારા જમનામાં છે ને એ નોમના દિવસે જ એનો આત્માનો અહીંથી વિદાય થઈ હતી. આ સંયોગ. તે દિવસે બુધવાર હતો, આજે બુધવાર છે. તે દિવસે બુધવાર હતો, આજે બુધવાર છે. તે દિવસે નોમ હતી, આજે નોમ છે. બીજો સંયોગ, આજે રામનવમી. આજે રામનવમી, ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ. નવમી તિથિ મધુમાસ પુનીતા. આજે અને એમાંય હવે તો રામલલા અયોધ્યામાં બિરાજી ગયા છે. અમારા ભાણુભા અત્યારે અયોધ્યામાં છે. શિવમભાઈ આવ્યા નથી, નકર કથામાં આવવાના હતા. કીધું તમે ત્યાં અમારા વતી દર્શન કરજો. ત્રીજો સંયોગ, તમે બધા હરિભક્તો છો, કદાચ ખબર જ હશે, આજે સહજાનંદ સ્વામીની પણ જન્મ જયંતિ છે. આ મને કાલે ખબર પડી. આજના દિવસે ખરેખર આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છીએ. આવા સંયોગો થયા અને અહીંયા બધા જ આપણા જ છે, બધા આપણે એક જ છીએ. એટલે મને કીધું તું યજમાન પરિવારે કે બધાનું સ્વાગત કરજો, પણ હવે કોના નામ લેવા ને કોના ન લેવા. એટલે બધાનું અહીંયા જે કોઈ પધાર્યા છે મહેમાનો, બેનું, દીકરીઓ, ભાણેજો, જમાયું, કાકા, બાપા, સગા વાલાઓ, ગામના જે કોઈ આમંત્રણને માન આપીને આવ્યા છે એ બધા જનું આ શીલુ પરિવાર ખૂબ જ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે. અને દરરોજને માટે આવતા રહેજો. આ ભાગવત કથા આ શીલુ પરિવારના આંગણે છે. તો હું તો એવું કહીશ કે જો શક્ય હોય ને તો યજમાન પરિવાર તો છે જ, એને 7 દિવસ એક આસને બેસી અને કથા સાંભળવા. બીજું બધું જ છોડી દેવું. વારે વારે આ અવસર આવતો નથી. જેટલા પણ યજમાનો છે બધાએ, શીલુ પરિવાર બધાએ આખાએ, બીજા કોઈ આવે કે ના આવે, બીજા કોઈ સાંભળે કે ન સાંભળે, બરાબર છે, આગતા સ્વાગતા કરશું જ આપણે સમયે સમયે બધાને. પરંતુ એક આસને બેસી દરરોજની જગ્યા ફિક્સ કરી લેવી અને 7 દિવસ મનની અંદર સંકલ્પ કરી લેવો અને ભાગવત કથા સાંભળવા. 7 દિવસની અંદર તમારો એ સંકલ્પ સિદ્ધ થશે. અને જો ન બને તો ઘરના કોઈ પણ એક પરિવારે જવાબદારી લઈ લેવાની કે હું તો કથા સાંભળીશ અને સાંભળીશ જ. આ પિતૃ મોક્ષાર્થે નથી વાલાઓ, એ પિતૃઓના પુણ્યો ભેગા થયા ને ત્યારે આજે તમે ને હું અહીંયા શ્રીમદ ભાગવત કથા કરી રહ્યા છીએ. પિતૃઓ પાછળ ક્યારેય કથા ન થાય, પિતૃઓની આગળ કથા કરીએ છીએ અને આપણા માટે કરીએ છીએ. પિતૃઓનો મોક્ષ તો ખાલી ભાગવતજીનો જ્યારે સંકલ્પ કરીએ ને કે અમારે શ્રીફળ વિધિ કરીએ ને ત્યારથી જ પિતૃઓને મોક્ષ મળી જાય. આ તો તમને અને મને મોક્ષ મળે ને એના માટે થઈને આ છે. પિતૃઓના, જેના પિતૃઓને મોક્ષ મળ્યો હોય ને એના પરિવારને જ આવો વિચાર આવે.
એ લોકો જ ભાગવત કથા કરાવી શકે. બાકી ઘણા બધા લોકો છે કેટલા સમયથી રાહ જુએ છે, અમારે કથા કરવા છે, અમારે કથા કરવા છે. આ કથાના મને લગભગ 10 વર્ષથી તો મને ખબર છે. આ કથાની આજે આ બેઠા છે ને આપણે સાંભળીએ ને, આ કથાની 10 વર્ષથી તો મને ખબર છે. પણ જ્યાં સુધી પુણ્યનો ઉદય ન થાય, એમની કૃપા ન થાય, પિતૃઓના આશીર્વાદ ન મળે, ત્યાં સુધી આ સમય, આ લાભ મળતો નથી. તો આ ભાગવતજીની અંદર મહાત્મ્યમાં જ્ઞાનીઓ, વિજ્ઞાનીઓ, અજ્ઞાનીઓ બધા જ માટે થઈ અને આ કથા છે. બીજું તો કે આ કથા છે એ પરબ છે. પાણીનું પરબ ઉનાળામાં આપણે બંધાવીએ ને, પછી પરબ ઉપર એવું લખીએ કે અહીંયા સીલુ પરિવારને જવાનું, અહીંયા જોશી પરિવારને જવાનું, અહીંયા હિન્દુને જવાનું, અહીંયા મુસલમાનને જવાનું, એવું લખીએ નહીં. પરબ હોય ત્યાં તો બધા પાણી પીવે ને, એમ અહીંયા આ ભાગવતના જે કથા છે એ પરબ છે. અહીંયા કોઈ પણ આવી શકે. આમંત્રણ મળ્યું હોય તો એવાય, અને ન મળ્યું હોય ને તો એવાય. તમે બધાને કહેજો કે અમારા ઘરે કથા છે ને આવજો. આમાં કથા આવશે હમણાં 6થા અધ્યાયમાં. કોઈને આમંત્રણ આપો અને કોઈ કથા સાંભળવા આવે ને તો એના ભાગનું પુણ્ય પણ જેમને આમંત્રણ આપ્યું હોય ને એને પણ મળે છે. બપોર પછી કથા આવશે. કથા એ પરબ છે. આ કથા કેવા છે તો કે ભૌષધી. ગામડાની અંદર તમે સાપ અને નોળિયાને બાંધતા જોયો ક્યારે? સાપ અને નોળિયાને, સાપ અને નોળિયો બાંધતા હોય ને એટલે સાપ છે એ નોળિયાને દંશ મારે એટલે નોળિયો છે ને જઈ અને પાછો ઝટપટ આવીને પાછો યુદ્ધ કરે, પાછો લડાઈ કરે. વળી પાછો સાપ દંશ મારે, નોળિયો ભાગે ક્યાં તો કે ના દરમાં જઈને પાછો આવે, લડાઈ કરે ને છેલ્લે નોળિયાનો વિજય થઈને સાપ મૃત્યુ પામે. સાપ નોળિયાને દંશ મારે ને, યાદ રાખજો નોળિયો કોઈ દિવસ સાપ સામે બાજે જ નહીં. અને બાજે ને તો એનું જ્યાં દર હોય નજીક ત્યાં જ બાજે, જ્યાં રહેતો હોય ત્યાં જ. શું કામે તો કે એના દરની અંદર નોળવેલ નામની ઔષધિ હોય. સાપ ગમે એવો ઝેરી હોય એને દંશ મારે એટલે પરવારું ઝેર ચડે ને એટલે નોળવેલ સૂંઘી લે, ઝેર ઉતરી જાય, પાછો યુદ્ધ કરે, પાછો દંશ મારે, પાછો સૂંઘી આવે. એમ કરતા કરતા છેલ્લે વિજય થાય. એમ તમને મને આ સંસારના રૂપી કાળ દંશ મારે ને ત્યારે આવા ભાગવત કથા ચાલતા હોય ત્યાં જઈને એની સુગંધ લઈ આવો ને, એને સૂંઘી આવો, એને સાંભળી આવો એટલે તમારા મારા બધા ઝેર છે ને ઉતરી જાય. ભરોસો જોઈ, શ્રદ્ધા વગર નહીં. ઘણા એવું કહે કે શાસ્ત્રીજી તમે તો કયો પણ ખરેખર આવું થોડું હોય. કથા કરવાથી આવું થાય, કથાથી આવું થાય. ગંગાજી છે હરિદ્વારમાં, એ પાપને આપણા પાપને બાળીને ભસ્મ કરે કે નથી કરતા? ગંગાજી છે કરે કે નથી કરતા? એક વખત શિવ અને પાર્વતી આ સંવાદ કરે, સાંભળજો. પાર્વતીજી કહે છે કે હે ભોળાનાથ, આ પૃથ્વીના મનુષ્યો કેટલા ભાગ્યશાળી. કેમ તો કે ગમે એટલા પાપ કરે ને ગંગામાં નાય ને એટલે એના બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય. મહાદેવજી કે વાત સાચી. ગંગામાં નાવાથી, સ્નાન કરવાથી 100% પાપ ધોવાઈ જાય. પણ આ સ્નાન કરી કરીને જાય છે ને ગંગાના કિનારે, એના એકયના પાપ ધોવાના નથી. પાર્વતીજી કે શું કીધું કયો છો મહાદેવ? તો કે ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે, પણ આ સ્નાન કરીને જાય એના ધોવાતા નથી. એટલે પાર્વતી કે બે વાત કરો માં. એક બાજુ એમ કહો છો ગંગામાં નાવાથી પાપ ધોવાઈ જાય, અને બીજી બાજુ એમ કહો છો કે સ્નાન કરીને જાય છે એના ધોવાના નથી. મહાદેવ કે ચાલો પરીક્ષા કરીએ. શિવ અને પાર્વતી રાજા રાણીનું રૂપ લઈ
ગંગાના કિનારે આવે, એક સોનાનો સરસ મજાનો રથ હોય, એ કીચડમાં ખૂંચાડી દે, કાદવમાં, અને જે સ્નાન કરીને આવે છે એને કહે છે મહાદેવજી પાર્વતીને, તમે જાઓ, જે સ્નાન કરીને આવે ને એને બોલાવો કે આ રથ અમારો કાદવમાં ખૂંચી ગયો અને મદદ કરવા માટે થઈને આવો, ધક્કો મારવા માટે. પાર્વતી જે લોકો સ્નાન કરીને આવે છે એને પાર્વતીજી બોલાવે કે અમારો રથ ખૂંચી ગયો છે, આવો તમે ધક્કો મારો. જેવા લોકો ધક્કો મારવા માટે થઈને આવે ને એટલે ત્યાં રાજાના સ્વરૂપમાં મહાદેવ હોય, એને ક્યાંક ઉભા રહ્યો. જેમણે જિંદગીમાં એક કીડી મારવાનું પાપ ન કર્યું હોય ને એ મારા રથને અડજો. શું કામ? તો કે મારો રથ એટલો દિવ્ય છે, એટલો પવિત્ર છે કે તમે કીડી મારવાનું પાપ કર્યું હશે ને તો તમે બળીને ભસ્મ થઈ જશો, અહીંયા મરી જશો. મરવાનું કોઈને ગમે? માણસોના ટોળા જામી ગયા, પણ કોઈ રથને હાથ નથી લગાડતું. બધા સ્નાન કરીને આવતા હતા. અને આમે આપને કોક કહે ને હાલો કથા છે જવું છે, કથા છે જવું છે, તો કા જાઓ, આવશું, પણ આવે નહીં. પણ શેરીમાં બે બાઈઓ બાઈજી હોય તો ટોળા ભેગા થઈ જાય. કથામાં આપણને આવવા કોણ ન દે ખબર? આપણા પાપ. શું કામે? તો કે ત્યાં જાશું તો એને જગ્યા ખાલી કરવી પડે ને, આપણા શરીરમાંથી એને બહાર નીકળવું પડે. અહીંયા કહેવાય કે હવે આ ભાગવતનો મંડપ નથી, આ મંદિર છે. મંદિરના નિયમો હોય, એ નિયમોનું પાલન કરવાનું. કથાના નિયમ. તમે કથામાં આવો ન આવો એનો વાંધો નહીં, કથામાં આવ્યા પછી તમે વાતો કરશો નહીં. નિયમ છે કથા. તમે આડા બેસો, ઊભા બેસો એનો વાંધો નહીં, પગ લાંબા કરીને બેસાય, પગ દુખતા હોય તો ખુરચી ઉપર બેસાય. આડા બેસો, ઊભા બેસો એનો વાંધો નહીં, કથામાં આવ્યા પછી તમે ઝોલા ખાશો. આ નિંદર ના કરે, નિયમો છે. એમ પાર્વતીજી છે બધાને મોકલે છે, પણ રથને કોઈ હાથ અડાડતું નથી. ટોળા જામી ગયા. એક ભાઈએ જોયું માણસોની ભીડ કે આ ગંગા કિનારે એટલા બધા માણસો કેમ ભેગા થયા, તો એને કીધું કે કોઈ રાજા છે, એનો રથ ખૂંચી ગયો છે, આપણે એને બહાર નીકળતો આટલા બધા માણસો ઉભા, એને મદદ કરો. તો આ ભાઈને મદદ કરવા જવા દો, ભાઈને આગળ મોકલા. ચાલો રાજા, હું તમારા રથને ધક્કો મારું. રથ નીકળી જાય એટલે મહાદેવજી હતા રાજાના સ્વરૂપમાં, કે ઉભો રહે, તે જિંદગીમાં એક પણ પાપ ન કર્યું હોય ને તો મારા રથને અડજે, નહીતર બળીને ભસ્મ થઈ જઈશ. એટલે હવે એ વ્યક્તિ જે જવાબ આપે ને એ સાંભળવા જેવો છે. એ વ્યક્તિ કહે છે કે હે રાજા, મને પાપ પુણ્યમાં કઈ ખબર નથી પડતી, હું તો ખેડૂત માણસ છું અને દરરોજને માટે થઈ અને કેટલા બધા પાપો કરું છું. ખેડૂત છે ને એના હાથે બહુ પાપ થાય, છતાં પણ એના માટે થઈ અને બધા પાપો માફ છે. જમીન ખેડે, કેટલા બધા જીવજંતુઓ નાશ પામે, પછી અનાજ ઉગાડે, એમની અંદર કેટલા પ્રકારની દવાઓ છાંટે, કેટલા જીવજંતુઓનો નાશ કરે. હું ખેડૂત માણસ છું, મારાથી ઘણા બધા પાપો, અસંખ્ય પાપો થયા છે, પણ મેં ગંગાજીમાં સ્નાન કર્યું એટલે મારા પાપ ધોવાઈ ગયા અને બહાર નીકળી અને મેં કીડી પણ મારી નથી. હાલો હું તમારા રથને ધક્કો મારું. એમ કરીને ધક્કો માર્યો, રથ નીકળી ગયો. શિવ અને પાર્વતી જતા રહ્યા. શંકર ભગવાને કીધું કે આ બધા હતા ને એમાંથી એક ના ધોવાણા. સ્નાન કરીને તો બધા આવતા હતા ને, પણ ભરોસો નહોતો કોઈને.
કે ગંગામાં નાવાથી પાપ ધોવાય છે. અહીંથી ખાલી સુખનાથ મહાદેવના મંદિરે ચાલતા ચાલતા જઈએ ને તો એ યાત્રા છે, અને અહીંથી હરિદ્વાર સુધી મજા કરતા કરતા જઈએ ને તો એ પ્રવાસ છે. યાત્રા ય શબ્દ છે ને એનું સાચો શબ્દ છે વેદમાં એને જ કહેવાય, એટલે જાત્રા. જ્યાં જઈએ ને ત્યાં ફેસિલિટી માટે નહીં, યાત્રા કરવા જઈએ ને ત્યારે આપણને બધી જ પ્રકારની મુશ્કેલીઓ સહન કરવાની તાકાત હોય ને તો જ યાત્રા કરવા જવાય, નકર ના જવાય. પછી તીર્થમાં જઈ અને પછી એવી બધી સાહેબી ભોગવીએ. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. અહીંયા કોઈ પણ જગ્યાએ આપણે પાપ કરીએ ને તો તીર્થમાં જઈએ ને તો તમારા મારા પાપો બળીને ભસ્મ થઈ જાય, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. પણ તીર્થમાં જઈ અને તમે હું જો પાપ કરીએ ને તો એ પાપ છે ને એ એકદમ વજ્ર જેવા કઠોર થઈ જાય. પછી પાપ છે એ બળીને ભસ્મ ના થાય, એ વધે. દુર્લભમ. આ મનુષ્યના અવતારની અંદર અહીંયા આપણને તમને ને મને 3 ચીજો ખૂબ જ દુર્લભ મળી છે. વાલાઓ, 8 દિવસ 7 દિવસ એનો સદુપયોગ કરજો. દુર્લભમ ત્રયમેવેતદ. આ પૃથ્વી પર 3 વસ્તુ દુર્લભ છે. કઈ કઈ? તો કે સૌથી પહેલી વસ્તુ મનુષ્યત્વમ. માણસનો અવતાર મળવો ને એ બહુ દુર્લભ વસ્તુ છે. અને એમાંય આપણે બધા તો બ્રાહ્મણ છીએ. વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. દરેક વર્ણનો ગુરુ છે ને બ્રાહ્મણ હતો. પણ શું કામે આજે આપણે હાથે કરીને આપણી જે ક્વોલિટી હતી, આપણી જે ગુણવત્તાઓ હતી ને એ ઘટાડી છે. સૌથી પહેલા મનુષ્ય અવતાર મળતો નથી, મનુષ્ય યોની મળતી નથી. બીજું, મનુષ્ય યોની મળ્યા પછી મુમુક્ષુત્વમ એટલે કે મોક્ષ મળતો નથી. શું કામે નથી મળતો? તો કે મન મરે માયા મરે મર જાય પૂરા શરીર, પણ આશા તૃષ્ણા ન મરે કહ ગયે સંત કબીર. આખું શરીર મરી જાય ને તોય હજી મારા દીકરાના 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 મોઢા જોતી જાઉં તો સારું. માયા મરતી નથી. એટલા માટે થઈ મોક્ષ નથી મળતો. અને ત્રીજી વસ્તુ તો કે મહાપુરુષ સંશ્રય. મોક્ષ ક્યારે મળે? તો કે કોઈ સદગુરુ મળી જાય, કોઈ મહાપુરુષનો સંશ્રય મળી જાય તો મોક્ષની પ્રાપ્તિ થાય. બાકી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. તો આજે તો આપણે બધા, તમે ને હું, કેટલા બધા ભાગ્યશાળી છીએ કે મનુષ્યનો અવતાર મળ્યો છે. અને મોક્ષ માટે સર્વશ્રેષ્ઠ કોઈ જો ગ્રંથ હોય તો એ ભાગવત છે. એ પણ સાંભળવા મળે છે. તો 8 દિવસ સુધી જેટલો પણ સમય મળે એ સમયની અંદર અહીંયા આવી ભાગવતજીના કથા સાંભળજો. આજના આ ખીલેલા કથા અહીંયા ભાગવતજીના ચરણોમાં અર્પણ કરીએ. અને બપોર પછી 1 જેઠ 3/5 વાર હોય ત્યારે અહીંયા બધા પહોંચી જશું અને મહાત્મ્યના કથા સાંભળશું. આવો 2 મિનિટ માટે થઈ ઠાકોરજીને અહીંયા દૂધ ધરાવ્યું છે. 2 મિનિટ માટે થઈ ભગવાનનું સંકીર્તન કરીએ. ये भजो
હે ભજો રાધે ગોવિંદા ગોપાલા ભજો રાધે ગોવિંદા ગોપાલા હે ભજો રાધે ગોવિંદા ગોપાલા હે ભજો રાધે ગોવિંદા ગોપાલા ગોપાલા ભજો હે ભજો હે ભજો હે ભજો રાધે ગોવિંદા ગોપાલા હે ભજો રાધે ગોવિંદા ગોપાલા હે ભજો રાધે ગોવિંદા ગોપાલા ભજો હે ભજો હે ભજો રાધે ગોવિંદા ગોપાલા ભજો રાધે ગોવિંદા ગોપાલા ગોપાલા નંદલાલા ગોપાલા નંદલાલા ગોપાલા નંદલાલા ગોપાલા નંદલાલા હે ભજો રાધે ગોવિંદા ગોપાલા ભજો રાધે ગોવિંદા ગોપાલા હે 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 ભજો રાધે ગોવિંદા ગોપાલા ભજો રાધે ગોવિંદા ગોપાલા હે ભજો રાધે ગોવિંદા બોલીએ ભાગવત ભગવાન કી જય બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય શ્રીમદ ભાગવત ભગવાન કી જય વ્યાસ નારાયણ ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતये હર